વચનામત પ્રથમ પ્રકરણનું 44મું બળબરતા ધામનું ડગલન. સ્વામિનારાયણ સંવત 1876 માહ સુધી 8મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે રાજા કાત્યના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે મોટા મધ્યે ડોલિયા પર આશ્રમને મુખારવિંદે સવારના પરમાં વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉડી હતી અને માથે ધોળી પાગ બાંધી હતી અને તે પાગને એક હાથે વાળી હતી. પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? આ પ્રશ્ન આવ્યો, કોને પૂછ્યો? સ્નેહનું રૂપ મહારાજ પોતે મુખ્ય પ્રશ્ન કર્યો છે બધાને સમજાવવા માટે. સ્નેહનું શું રૂપ છે તો હેત કોને કહેવાય ભગવાનમાં? એના હેતનો વચનામૃત બહુ આવે બધા. કાર્યના 11માં સ્નેહનું રૂપ કર્યું અને 59 પેલા પ્રથમના અસાધારણ સ્નેહનું શું રૂપ છે? નહીં, અસાધારણ કહીશું એમ સ્નેહની વાત જોડી નથી. છેલ્લાના પહેલામાં કીધું કે કાં તો હેતનું હોવું જોઈએ કાં તો જ્ઞાનનું હોવું જોઈએ. હેતની જરૂર બહુ. મધ્યના 9માં લખ્યું કે જેને ભગવાનના વિશે ગોપીના જેવું હેત હોય, ગોપીઓના જેવું, તો એને પછી કાંઈ કરવું બાકી રહેતું નથી, કરતા જ થઈ ગયું. અને એવું હેત ન હોય તો પછી જ્ઞાનની વાત આપી, નહીં સમજવાની વાત આપી. આવો સ્નેહનું રૂપ કીધું. આપણે સ્વામીમાં સ્નેહ છે, પણ સ્વામી કીધું એવો સ્નેહ કાંકાના પાણી જેવો. દેશકાળ ફરી જાય છે, ભીડો પડે, સ્વામી ટોકેલો છે, સ્વામીમાં કાંઈ મનુષ્ય ભાવ આવે તો એક પાછું મોડું પડી જાય. ગોપીઓને મોડું ન પડે, એક ધારું જ ન તો એવો સ્નેહ ગોપીઓ ભગવાનના વિશે. એવું મહારાજ આ સ્નેહની વાત આપણને ગોપીઓને જેવી સમજાવે છે. 44માં બળબરતા ધામનું વચનાવત કહેવાય. વહમું પડવું જોઈએ એવું. એના માટે આ મહારાજ આપણે મહારાજમાં સ્વામીમાં આપણને હેત છે, એ હેત આવવું જોઈએ એમ કે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પિંડ અને બ્રહ્માંડ એમાંથી નિસ્પૃહ રહેવું એ સ્નેહ. મહારાજ કે એ તો તમારી દીશ ન પડી, એ તો તમે વૈરાગનું રૂપ કહ્યું. પણ સ્નેહનું રૂપ જુદું છે. સ્નેહનું રૂપ તો ઘડી પણ વિખૂટું ન પડે મને. અને આવું કીધું મારે કે જેને ભગવાનના વિશે, સત્પુરુષના વિશે, સ્વામીના વિશે આપણે હેત હોય, આતમ બધું હોય, તો એ તે વિના બીજો ઘાટ સંકલ્પ થાય. તે વિના બીજો ઘાટ સંકલ્પ શું? કે આપણને મનુષ્ય ભાવ આવે, ગુણાતીત પુરુષ હશે કે નહીં હોય, ભગવાનના ભાવને પામેલા હશે કે નહીં હોય, ભગવાનના ધારક સાચા સત્પુરુષ હશે કે નહીં હોય. જ્યારે દેહ ભાવ જણાય એમને ક્રિયામાં જોગી બાપા કહેતા ને કે જે કરે એ સારું કરે. એમની ક્રિયામાં એમાં મનુષ્ય દેહ ભાવ ન પસાય. એમનો દેહમાં સ્વભાવ, પ્રકૃતિ, ક્રિયા એ સહેજ નહીં. અને આપણને જણાય તો એ આપણને મનાય નહીં કે એમના મારી પ્રકૃતિ છે. એટલે એ આપણને જો એવો ભાવ થાય તો બીજો સંકલ્પ થયો. અથવા બીજો સંકલ્પ શું કે આ સ્વામી આપણે મળ્યા, એ પુરુષ માયા પર છે, બધું છે, પણ સાચું પણ હશે તે આ ડોંગરા મહારાજ જેવા નહીં. એમની તો કથાઓ 50 લાખ માણસ ભેગું થઈ જાય, સ્વામીનામાં કોઈ ભેગું એવું થતું નહીં. એ પણ ભાવ આવી જાય.
સ્વામી કરતા રૂપાળા બહુ છે બીજા, એ પણ ભાવ આવી જાય. એમ ઘણા પ્રકારના એમાં આપણને દેહ ભાવ જણાય, મનુષ્ય ભાવ જણાય. અને આ તો સાધુ દાવો છે, પણ મહારાજે તો 88 ગુણ લખ્યા. મારું, તારું, પારકું, પોતાનું, કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, આવા બધા ગુણ દેખાડે આપણને. તો પણ એની અંદર આપણે તર્ક ન થાય, તો એ સત્ય આપણને સ્વામીના વિશે આવું હેત છે અને રહે નહીં. આંબાશેષને ઘણું હેત હતું, ન્યાલ કરે. આપણે એટલું સ્વામીનું હેત નથી, ન્યાલ કરણ આપણે કરતા નથી. છતાં પણ આંબાશેષથી ઝૂંપડી ઉડી ગઈ, એમ આપણું ઝૂંપડું ઉડે. જો આપણને કોઈ તર્ક થાય તો આપણને એવો કોઈ તર્ક થાય સ્વામી છે, સ્વામી ભગવાન છે તાર કેમ રક્ષા ન કરી, એમના ભક્તની કેમ આમ ન થયું, સ્વામી ભગવાન છે તાર વ્યામન કેમ પાછું આવ્યો નેરોબીથી. આવી પ્રકારના ઘણા સંકલ્પો થાય છે, ઘણા સંશયો થાય છે. પણ એક પણ એવો સંશય ન થવો કે ભગવાન તે ભગવાન, ભગવાનનું સ્વરૂપ તે ભગવાનનું સ્વરૂપ, ગુણાતીત તે ગુણાતીત છે, ગુણથી અતીત, ગુણનો ભાવ નહીં. એમ સમજીને આપણે જો એમના વિશે હેત કર્યું હોય, નિશ્ચય કર્યો હોય, તો પછી બીજો ઘાટ થાય નહીં. અથવા આપણે નિશ્ચય કરાવનાર હોય કોઈ, આપણે નિશ્ચય કરાયો કોઈ સંતે, કોઈ ભક્તે, કોઈ, અને એ જ કહે કે સ્વામી હવે સત્પુરુષ નથી, ભગવાન નથી, ગુણાતીત નથી, તો કે તમારું માથું ફર્યું, પણ હવે મારું માથું ફરે એવું નથી. આવી દ્રઢતા થઈ જવી જોઈએ. કહો હરિપ્રસાદને નિશ્ચય કરાયો, દાદુભાઈ કહેવાય, સ્વામી યોગી મહારાજ ભગવાન છે, પણ એ ના એ ફરી ગયા તો એ નિશ્ચય ન કહેવાય, એ યોગી મહારાજને વિશે મહિમા ન કહેવાય, હેત ન કહેવાય. એ આવું હેત નથી. આ તો મહારાજે કેવું લખ્યું કે એમાં કોઈ પ્રકારનો આવો ઘાટ કે સંકલ્પ થાય કે કોઈના મોઢેથી મોડી વાત સાંભળવામાં આવે તો આપણી ચોટી ઊભી થઈ જાય અને આપણને એવું વહમું લાગે. ખબરદાર જો બોલ્યો છે સ્વામીના વિશે કંઈ પણ મનુષ્ય ભાવ લાવ્યો છે, ખબરદાર મારી આગળ એવું રહેવું જોઈએ. પેલા ત્યાં અમદાવાદમાં પેલા કેવા ભગત હે ગુણ નિધિદાસ આગળ પેલો વાંચવા આવ્યો મેજમાં, નિરંજુક્ત ભાસ્કર કે આ પ્રમુખ સ્વામીનો આમાં મનુષ્ય ભાવ કહેવાય. કઈ ચીખા થઈ ગયા, હવે ફરીનો આવે ના થાય શકવાય. એમ આપણે છે તે આપણને એવું વહમું લાગવું જોઈએ. સ્વામીનું કોઈ આપણા આગળ બોલી જ ના શકે, કોઈ વાત કરી શકે નહીં મોરી. એવો આપણે જ્યારે છે સ્વામી વિશે હેત મહિમા હોય તો છે આપણે સ્વામીમાં આવો સ્નેહ છે એમ સમજાય. મારે કે એવું જો આપણને કંઈક મોડો સંકલ્પ થાય અથવા તો કોઈની વાત સાંભળવામાં આવે તો આપણને આવું વહમું લાગવું જોઈએ. બળબળતા ધામ જેવું, બળબળતો ધામ જે સારો લાગે ભાઈ ભાઈએ ક્યાં જરૂર જાત વસ્તુ છે. અને પાછું 2-3 દાડાનો ઉપવાસ, 1 દાડાનો નહીં, 2-5 દાડાથી આપણે નિર્જળા ઉપવાસ કર્યા અને પછી ભોગ જોગી આવી મળ્યું ખાવાનું, પછી કોઈ ખાવા ના દે અને ભાઈ ધૂળ ના થાય અને કોઈ સાથે એવી રીતે વિઘન કરે તો આપણે કેવું વહમું લાગે, કેવી ચોટલી ઊભી થઈ જાય. તો એનું માથું કાપવા તૈયાર થઈ ગયું એવું વહમું લાગ્યું. આવું વહમું છે તે ભોજનમાં ધૂળ નાખ્યા બરોબર અને કપાળમાં ધામ દીધા બરોબર જે વહમું લાગે છે એવું વહમું આપણને સ્વામીમાં બીજો ઘાટ સંકલ્પ થાય, મહારાજનો બીજો ઘાટ સંકલ્પ થાય તો આવું વહમું લાગવું જોઈએ. તો આપણે સ્વામીમાં હેત છે મનાય. અને સ્વામીમાં હેત હોય તો સ્વામીની મરજી, સ્વામીની આજ્ઞા, સ્વામીની મરજી લોપાય નહીં, આજ્ઞા લોપાય નહીં અને એમની મરજી પ્રમાણે વર્તાય
તો આપણે હેત છે એમ મનાય. એ મહારાજ કે પેલા તેરા પણ કયા નહીં કરવું તો એ હેતમાં ખામી છે. એ હેત કહેવાય નહીં. હેત હોય તો એ અધૂર્યું કહેવાય. ટાંકાના પાણી જેવું કહેવાય. ટાંકાનું પાણી સુકાઈ જાય, આપણે ટાંકી આ ના ભરે તો ખલાસ થઈ જાય, સુકાઈ જાય. જો વાપરીએ નહીં તોય સુકાઈ જાય, ખૂટી જાય. આ તો વાપરીએ છીએ ખૂટા છે, ના વાપરીએ તો ખૂટી જાય. તો કૂવાનું પાણી નથી ખૂટતું, પાતાનું પાણી ન ખૂટે. એમ આપણું હેત એવું પાતાના પાણી જેવું જોઈએ, ટાંકાના પાણી જેવું હેત નહીં. અને એવું હેત હોય તો આપણામાં 39, 32 એ ગુણો બધા આપણામાં આવી રહે. કારણ કે એવી નિષ્ઠાવાળાને એમનો અખંડ સંબંધ રહે એટલે એમના ગુણ આવે જ. એમના ગુણ ના આવે એનું કારણ આપણને અસાધારણ હેત નથી, સાધારણ હેત, ટાંકાના પાણી જેવું હેત. એટલે એમના ગુણ આપણે આવતા નથી. અને એ ગુણ આપણે મેળવવા માટે આશરો કરવો પડે. જો છે કે એવું હેત હોય તો દોગન દાખલે ગુણાય આવે. એમનામાં આવું હેત હોય, એમની અનુવર્તિ પડે, આજ્ઞા પડે, એમની મરજી પ્રમાણે વર્તાય તો એવું ભગતજી મહારાજ, રાજા સ્વામી, બાળમુકુ સ્વામી એવા ગુણ આવ્યા. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજની મરજી પ્રમાણે પ્રમુખ સ્વામી કાર્ય કરી એમના ભાવને પામી ગયા. એમ છે તે એમનો આજે આપણામાં શાંતિ, સુખ વર્તે, ગુણ વર્તે. એટલે માટે મહારાજ આ આપણને સ્નેહનું રૂપ પૂછે છે. મહારાજના વિશે સૌને હેત છે, પણ મહારાજને આવું પાકું હેત કરાવવું છે એટલે સ્વયં પોતે જ પ્રશ્ન કર્યો. મહારાજ કે ભગવાનમાં હેત હોય એને કેવું હેત હોય તો આવું હેત. એ સ્નેહનું રૂપ એવું મને મળ્યા. એ પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત્કાર ભગવાન પુરુષોત્તમ નારાયણજી એવી વાત છે તે 59 કરી. આ સ્નેહનું રૂપ એમાં લખ્યું કે સ્નેહ કેમ થાય આવો, તો આવો મહિમા હોય તો એમાં સ્નેહ થાય. આપણે એવો મહિમા હોય તો આપણે એમનાથી વિમુખ ન થવાય, વિખૂટું ન પડાય. જો એમનાથી છૂટા પડીએ તો આપણો પ્રાણ થાય. જેમ માછલું જળ વિના રહી શકતું નથી. જેમ જળ માછલાનું જીવન છે. માછલું જળથી 1 મિનિટ સેકન્ડ જુદું પડે તો તરફડી મરી જાય. એવું માછલાને જળ સાથે એકાત્મ. એવો આપણે સ્વામી સાથે જો એકાત્મ ભાવ હોય અને એ જીવન બનાવવાનું હોય તો આપણે પછી જેમ હોનાનો કુલડો વિખૂટો મિલતા નથી. સ્વામી કે બીજી ધાતુ ધૂળ ભેગી ધૂળ થઈ જાય પણ સોનું રતિવા સરસ થાય. એમ છે કે આવો જો આપણે મહિમા હોય તો પછી આપણને કોઈ કુસંગ લાગે નહીં. મન પણ કુસંગ ન કરી શકે, અંતરનો કુસંગ આપણને નડી ન શકે, સત્સંગનો કુસંગ પણ નડી ન શકે. કોઈ આપણી આગળ પુષ્ટિ કરે મોડી વાત ન વાત. અને બાલ્યો સત્સંગ તો છે ને લડવા આવે જાય ઢુકડો. માટે મહારાજ કહે છે કે આવું હેત ભગવાનમાં, સત્પુરુષમાં, સ્વામીમાં આપણે આવું હેત કરી દેવું જોઈએ. તો છે તે પછી કલ્યાણના માર્ગમાં વાંધો ન રહે. પછી આપણા દેહ ભાવે ચડી જશે ને એક આવશે એમને ફિકર છે. આપણે મા બાપ આપણે કહેતા નથી કે મને નવરાય ઉઠતા આપણે તો અનાવ્યા રાખીએ નહીં લાવવું એમ કહી, પણ પરાણે પકડીને નવરાવે. પકડીને આપણને નવરાવે, આપણા લફડા લુવે અને આપણને તે લુગડો નવો ધોઈ પહેરાવે. આપણે ન ગમતું હોય તોય પણ કરે. નેના હોય તારા આવું ન ગમે નાવાનું જેવું, પણ મા છે તે આપણને આ સાફ સૂફ કરે છે અને નવરાવીને ચોખ્ખા કરે છે. અને તો આપણે બાપને વાલા લાગીએ. એમ સ્વામી છે એ આપણી માતા છે. તે આપણને શુદ્ધ આત્મસત્તારૂપ બનાવી દે. આત્મામાં જે દેહના ભાવ છે, ગુણના ભાવ છે, એ મેલ છે બધો. પ્રકૃતિ પુરુષના કાર્ય સુધીનો જે આસક્તિ, મોહ, એમાં આપણી વૃત્તિ, એ બધો આત્મા ઉપર મેલ છે બધો પ્રકૃતિનો.
એ મેલ આપણો બધો કાઢી આપણને શુદ્ધ આત્મસત્તારૂપ બનાવી અને પછી મહારાજની ભક્તિ સેવામાં જોડી દે છે. એટલા માટે એ છે આપણે એમને જો આપણું મન મૂકીએ, આપણે એમના વિશે આ મહારાજ કહે છે એવું હેત, એવો સ્નેહ, એવી પ્રીતિ આપણે કરી દઈએ તો પછી આપણે કોઈ દાખલો પડે નહીં. સહેજે સહેજે આપણો આત્મા ભ્રમરૂપ થાય અને ભ્રમ કરે સ્વામી. એટલે જો છે કે આપણે આપણું લુગડું કિંમતી હોય, 100 રૂપિયા 150 રૂપિયા વારનું, પણ ધોબીને મૂકી દેવું પડે તો શું કેવું સાફ કરી નાખે? એમની સાફ થાય છે ને ફૂંકારી, એને ભઠ્ઠામાં બાફે છે, એમાં નાખે પૌષ્ટિક સોડા પાવડર બધું નાખીને ઉના પાણીમાં બાફી અને સાફ કરે. એટલેથી પાછું સાફ ન થાય. નદી કિનારે, તળાવ કિનારે મોટો પથ્થર હોય એના ઉપર જીતે પાછું હૈશો બોલતો જાય, ચીપતો જાય, જાગસોય કરતો જાય, જીતતો જાય. તો ધોબી ધોવા જોયો છે ને, સાંભળ્યો છે ને. એ લુગડું પછી સાફ થાય છે, પણ એટલેથી પાછું રહી હરતું હો. એને હૂકવી અને પાછું ઇસ્ત્રી મારે. ઇસ્ત્રી હા, દેવતાની ભઠ્ઠી હોય એવું લોઢાનું હોય ખાનું, એમાં નાખીને ઉપર આમ ફેરવે, પછી કડક થાય, કળચલી ના રહે, અક્કાર ઇસ્ત્રી બંધ કહે છે ને લોકો, ઇસ્ત્રી બંધ એમ સજે તાર થઈ જાય છે. એ લુગડાના માથે એને આપણે મૂકીએ તો આપણે કેવો વિશ્વાસ આવી જાય કે ચોરી નહીં નાખે, ફાડી નહીં નાખે અને બધું કરશે. એને આપણે મૂકી દઈએ આપણું કિંમતી લુગડું સાફ કરવા હારું. તો આપણે આપણું મન, આપણું દેહ સ્વામીને સાફ કરવા માટે મૂકી દેવું જોઈએ. તો સ્વામી આપણું ઘડતલ થાય. કયું વચનાવ્રત? 73. કેમ સ્વામી? મન અર્પ્યું છે કે નહીં અર્પ્યું? હા, મન ના અર્પ્યું હોય તો પછી એને સાફ કરતા વિચાર પડે. અને જો મન અર્પ્યું હોય તો સાફ કરતા વિચાર ન થાય. આ સ્વામી આપણે મહારાજ આ વાત સમજાવે છે કે આવી જો આપણને હેત હોય, નિષ્ઠા હોય, પ્રીતિ હોય ભગવાનમાં, તો પછી કાંઈ કરવું બાકી રહે નહીં. એ દૂધ દાળ ચોખા જમો અને દૂધ ઘી સાકરના નાસ્તા કરો અને તે શરીરોમાં ગ્રસ્ત ના હોય આવ્યું હો, છોકરાના મૂત્રવાળી ગંધાતી હોય, ઓઢાય નહીં હો, ઓઢવા જઈ તો અને આ કેવી છે કે નવી નવી કડીઓ કહા ઓઢવાની પાછળવાનું કેવું સુખ છે. કેવા પંખા, કેવી હવેલી, કેવા બંગલા સ્વામી આપણા માટે એર કન્ડિશન કરે. જુઓ આવું મારા ભક્તોને હંતરાશ ન પડે, મારા ભક્તો આનંદથી એ બંગલામાં માલે એવું કરી દેવું. આવું સ્વામી આપણા માટે કરે છે તો આપણે સ્વામીને કેમ ભૂલાય? કહો, આપણે સ્વામીને ભૂલાય ખરું? કહો, આવું કરે તો આપણને પેલું કૂવામાં બોળ્યું હાથે મુકાય છે? તો આ ભવસાગર છે, કૂવો છે, સંસારથી કૂવો મોટો ભાગ્યો, એમાંથી આપણને બચાવે છે સ્વામી. અને એ બોલ્યું તો આપણે સ્વામીનાથી મન નોખવું પડે. સ્વામીનું આપણે જે મન કુતર્ક કરે તો એનું કુતર્ક થવા દે, મનને ઠપકો દે. ખબરદાર, જો મન તું તારા કર્યા છે તો સ્વામીના વિશે કોઈ ભાવ કરશે, આવો ભણવા સમજાય તો સ્વામી કહે સાધન પછી ના વાં તણાય આવે, પછી સાધન તમારે કરવો ન પડે, દાખલો નહીં એમ કે મહારાજ. તો શું કે જુઓ હવે જો બ્રહ્માનંદ સ્વામી સ્નેહ ભગવાન મહારાજના હજુરી, મહારાજના મોટા સદગુરુના તો ગ્રંથો લખે, કવિતાઓ કરે, હજારો 10,000 પદો બનાવ્યા છે. આવું બધું કરે તોય પણ એમની દ્રષ્ટિ ન પડી. થયું ને એવું થયું ને. તો શું કહે મહારાજ? કહે સમાધાન ન થયું. હા, મહારાજ કે જે આ નિસ્પેહ રહેવું એ તો
વૈરાગનું રૂપ તમે કર્યું, પણ આમાં સ્નેહમાં તમારી દૃષ્ટિ ન પડી તો. અને તમે જે પ્રેમ સન્માનથી યુક્ત રહેવું તેને સ્નેહ કર્યો. અને હતું તો એ જ કેવું મહારાજનો માળી જો તમે માળી કહેવાનો ભરી સભામાં જે માળી થયા તો માળી કર્યા હતા, મહારાજને માળી કર્યા હતા, તોય પણ આવું વૈરાગનું રૂપ કહ્યું. એ સ્નેહનું રૂપ નહીં, તો વૈરાગનું રૂપ. એ તો વૈરાગનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ છે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે. વૈરાગમાં એકલા વૈરાગમાં સ્નેહ ના આવી શકે, અને સ્નેહમાં વૈરાગ આવે. કારણ કે આપણે સ્વામીનો સ્નેહ તો હેત હોય અને બીજા પદાર્થમાં બીજા પ્રકૃતિના કાર્યોમાં ક્યાંય આપણો જીવ બંધાય નહીં, તો વગર કીધે વૈરાગ આવ્યો હતો. એ વૈરાગનું રૂપ શીખ્યા પછી મારે જ એટલું જ લખ્યું છે. ભક્તિનું રૂપે એક જ શબ્દનું લખ્યું હેત. વૈરાગનું કહે ભગવાન વિના બીજા ચીજ એ વૈરાગ. આવું મહારાજે ટૂંકમાં આપણને સમજાવી છે. એટલે સ્નેહમાં બધું આવે, આત્મનિષ્ઠા આવે, એવું મહારાજ ગોપીઓના પ્રેમમાં લખ્યું છે કે તો આત્મનિષ્ઠા, વૈરાગ અને ધર્મને ઓળંગી જાય એવી એમની સ્નેહ સ્થિતિ હતી, એવી એમની સમજણ હતી. અને રાજના ચલાવનારા જે રાજકાળ ભર્યો એના જેવી તેના બોલીમાં વિવેક હતો, આવું મહારાજ લખ્યું છે. તો આપણે એવું હેત હતું એ વિવેક આવે. વિવેકનું કયું વચનાવ્રત? સારંગપુરનું 18મું છે. એમાં જો સત્પુરુષનો સંગ થાય અને એમના વચન વિશે વિશ્વાસ આવે અને શ્રદ્ધાવાન થાય તો પહેલો તો વિવેક આવે. વિવેક એટલે શું ખબર કહો? વિવેક એટલે બોલવામાં કુછિત શબ્દ, ઉદ્ધત શબ્દ અને એવું ન બોલાય. બોલવામાં, ચાલવામાં, હલવામાં ઠેકડા ન ભરાય, ધોળાય નહીં. ભર્યું ગાડું ને ચાલું ગાડું, એ વિવેક આવ્યો. આ તો મારા ભાઈ પેલા વંડી ગુડિયા એવું કરે, થણંગ જેમ પેલા હરણ્યા ના હે ને એમ ના હે. એટલે પડી જશો દાંત ભાગશે રવાજો હવરા હાલો. હા, લોહી ગરમ ખરું ને તારે એટલે હે. હા, મગનો શીરો ખાય ને એટલે પચાવવો પડે ને પછી. એટલે મહારાજ કહે આ તો પહેલો તો વિવેકનું લખ્યું મહારાજ કે આવી રીતે જો વિવેક આવે છે. વિવેક આ ઉપલ્યો છે. વિવેક કઈ આમ એ આધ્યાત્મિક નથી, પણ વિવેક આવે એટલે સભ્યતા. હા, આપણે ગુજરાતમાં અમીન પાટીદારના ગામ ભાદર ને બધા 100 ગામ મોટા, એના વળી 12 ગામ પાછા. એમાં આવો વિવેક. આવડા છોકરાને બોલાવે ને તો બાપુ કે હો એ જતુભા બાપુ તો લેફના લફડા લબડતા હોય. અને વિવેક આવો બોલાવાનો સભ્યતા વિવેક. અને વળી બાપુ આગળ બેઠા હોય, જતુભા ને બીજા બાપુ આવે મોટા તરી જાય, આગળ બેસી જાય હો ખૂણામાં, અને બાપુ આગળ બેસે. અને આપણે તો ભલે બેઠા મોટા તો ખોરાક દઈ જઈએ. વિવેક બધો બતાવ્યો મહારાજે. તો આપણામાં પહેલો આ વિવેક સભ્યતા આવવી જોઈએ. બોલવામાં, હાલવામાં, ચાલવામાં, ખાવામાં બધી રીતે સભ્યતા પહેલો વિવેક આવવો જોઈએ. ભર્યું ગાડું થાલું ગાડું. આપણે સ્વામીનું હેત હોય તો ભર્યું ગાડું આવું જોઈએ હેત, અને આવું હેત ના હોય તો થાલું ગાડું. ભર્યું ગાડું હોય એના પરિણામ કહ બોલતા જાય. જોગી મહારાજ કહેતા હો, જોગી મહારાજ કે કહ બોલ એના પરિણામ. અને થાલું ગાડ્યું હોય તો ખડભડ ભડભડ બહુ ખખડે, બહુ અવાજ કરે. આમ હાલ એ આપણે જો થાલું ગાડું હોય તો એવું આપણને આ વિવેક ના રહે. પણ આપણું ભર્યું ગાડું છે, આપણે સ્વામીનો સંબંધ છે, સ્વામીનો હેત છે, પણ આપણે છે તે કસર શું છે કે આપણે પ્રેક્ટિસ નથી કરતા. એટલે કક્કો ઘૂંટવો ભૂલી જઈએ. કોઈ ઘૂંટીને પાકો કર્યો હોય તો પછી ન ભૂલાય, પણ જ્યાં સુધી ઘૂંટવાનો હોય ત્યાં સુધી ભૂલી જવાય અને કાચો થાય. વળી ઘૂંટીએ ને પાછા ભૂલીએ ને પાછા લખી નહીં. એટલે અત્યારે આપણે શ્રવણ મનન નિધિધ્યાસ કરવાની આ જરૂર. વિવેકના માટે
જેમ ભણવાના માટે આપણે સત્ય શ્રવણ મનન કરીએ છીએ, સંસ્કૃત ગોખીએ છીએ, શબ્દો ગોખીએ શબ્દ, અને ગુજરાતી એ ભણવા જઈએ તો એના એ શબ્દોને એનું મનન નોંધ લઈએ છીએ, પછી એનું મનન કરીએ છીએ. એમ આ વિવેકનું પણ મનન કરવું પડે. સ્વામીમાં આપણે હેત છે એનું પણ આપણે જાણપણું રાખવું પડે. તો સત્ય આપણામાં આ બધી વિવેક આવે, આપણામાં સભ્યતા આવે, આપણામાં સારા ગુણ આવે. નહીતર ન આવે. બધી જિંદગી સત્સંગમાં રહીએ તો કોળા ને કોળા, અને પછી ધક્કો લાગી જાય. પછી કોળા હોય તો ધક્કો લાગે કોકના. તો શું કહેશું? હા, અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય, હા, તેને ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. બીજો સંકલ્પ જ ન થાય. બીજો સંકલ્પ એટલે શું? જગતના આપણે અહીંથી ઉઠવું હોય તો સંકલ્પ વગર નહીં ઉઠાય. અહીંથી વ્યવહાર ક્ષેત્રમાં જવું છે સંકલ્પ વગર નહીં જવાય. ભંડારે જવું સંકલ્પ વગર નહીં જવાય. એ સંકલ્પની વાત નથી કરતા. પણ મહારાજના વિશે, સ્વામીના વિશે સંકલ્પ થાય છે. સ્વામી આમ કેમ કરતા છે, આવું કેમ કરતા છે, સ્વામી આમ કેમ કર્યું, અને એ બધું સંકલ્પો થાય છે. તો એના માટે છે તે આ મહારાજ કહે છે કે બીજો સંકલ્પ ન થાય. સ્વામી મહારાજ વિના, મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરવાદી પતિ પુરુષોત્તમ નારાયણ છે. એ અક્ષરધામની દિવ્ય મૂર્તિ છે, નિર્ગુણ મૂર્તિ છે, અને એમાં કોઈ જાતનો દેહના ભાવ હોય નહીં. એમાં આપણે કુતર્ક ન થવો જોઈએ. એ મહારાજે 49ના વચનામૃતમાં સમજાયું. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ બીજા માયિક આકારમાં ઘણો ફેર છે. પણ અજ્ઞાની મૂર્ખ છે તે તો ભગવાનના આકારને માયિક આકારને હરખા જાણે છે. અને એ હરખા જાણનારા છે એ લક્ષરાશિમાં અનંત વાર જન્મ થયા કરે. અને જો વિવેક આવે અને આ બધા આકાર છે, બધા મનુષ્ય છે, એનાથી આ વિજાતિ મનુષ્ય છે, આ વિજાતિ સ્વરૂપ છે. એમ જાણી એમાં જો કુતર્ક ન થાય તો આપણો આ જીવનો મોક્ષ થાય, છેલ્લો જન્મ થઈ જાય. એટલા માટે મહારાજે 49માં પણ કહ્યું પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ માયિક આકારનો ઘણો ફેર છે. એમ આમાં પણ મહારાજ એમ કહે છે કે ભગવાનની મૂર્તિ છે એ બીજા મનુષ્યના દેહો કરતે વિજાતી છે, અને એમાં કોઈ જાતનો કુતર્ક નથી, કોઈ જાતનું શંકા કરવા જેવું, સંશય કરવા જેવું એવું નથી. આ મહારાજ સમજાવવા માગે છે. બીજો સંકલ્પ તો થાય, ખાવા ઉઠવું હોય તો સંકલ્પ વખત નહીં ઉઠાય, બાથરૂમમાં જવું હોય છે સંકલ્પ વખત નહીં જવાય, નાવા જવું છે સંકલ્પ વખત નહીં જવાય. એવા ઘાટ તો થાય, પણ એ ઘાટ આપણને મોક્ષના માર્ગમાં બંધન કરતા નથી, પણ બંધન કરતા આ ઘાટ છે. મહારાજે એવું લખ્યું, દૈવીય સા ગુણમય માયા એમાં એ લખ્યું ને, વડતાલના 5નામાં શ્લોક લખ્યો કે દુઃખે કરી ન તરાય એવી જે તમારી માયા એ તમને પામ્યા તોય પણ સંકલ્પ વિકલ્પ રૂપી દુઃખ કેમ દેશે? ત્યારે મહારાજે સમજાવ્યું કે આપણે ભગવાનના સંબંધ થયો, ભગવાનને મજા પામ્યા એટલે પછી આપણા દેહના ભાવ હોય, કારણ કે નિહાળમાં બેસતા પહેલું મેટ્રિક ન થઈ જવાય, એ તો ભણતે ભણતે મેટ્રિક થવાય. એમ આયા આપણે સ્વામીના સાનિધ્યમાં આવ્યા, સ્વામીના વિશે હે આત્મબુદ્ધિ થઈ, અને સ્વામીનો જો આવા મહિમા સમજ્યા કે એ માયા પર છે, જીવ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એમાં કોઈ માયાનો પાસ નથી, તો પોતાનામાં જે ભાવ હોય પણ એમનો આવો મહિમા સમજવાથી આપણા દેહ ભાવ ટળવાનું આ માર્ગ છે. એટલે ટળી જશે, એ ટાળી નાખશે ભગવાન, એમને ફકત આપી. તો એ સાથે એમાં એ વાત લખી, જેમાં આપણે નારદ, શિવ, શંકર ભગવાન, એ તો ભગવાન કહેવાય છે, પણ એ ભગવાનના ભક્ત છે. ભગવાનને ભજીને એ ગાદી મેળવી છે એમને આ બ્રહ્માંડમાં. તો એ શિવજીને દેહનો ભાગ જણાનો, નારદજીને જણાનો, બ્રહ્મા જેવા જગતના પિતા છે એમને જણાવો, એવા બધા એને મહારાજે દેહના ભાવ દેખાયા. પણ મહારાજ તો મુક્ત ન કહેવાય, સાચી ન કહેવાય કે મહારાજના વિશે, એના ઈષ્ટદેવના વિશે આવી નિષ્ઠા હતી, આવી હેત હતું એમના વિશે, એટલે ભગવાને એ શબ્દ મૂક્યો. એમ આપણે સ્વામીને વિશે આવી જો વર્તી આપણી ઘડાઈ જઈ છે તો દેહનો શો ભાર છે? સ્વામી કે કાઠિયાવાડની જમીનમાં હાલવા માંડ્યા કે ગોળામાં નળ ચડેલા હોય લોઢાના એ ગહી જાય, તો સાણ કરતું હોય એનો તો શું હિસાબ જ. એમ સ્વામી કે દેહના ભાવ તો આ સકંદામાં આવ્યા છીએ, જેમ સકંદામાં આપણે અમદાવાદમાં સકંદો ગોઠવ્યો નહોતો પહેલો, પણ હમણાં ગોઠવી દીધો ઈશ્વર ચોપડાનો, કે ચોપડાના પાના ચોપડા બાંધ્યા હોય ત્યારે કંઈ પાના હરખા ના હોય,
આઘાન પાછાન ઊંચાન નીચાન બધું હોય, પણ મેં પ્રેસમાં આમ ઘાલે ને ત્યાં તો ચોપડો લોટો થઈ જાય, આવડો હોય પણ આટલો થઈ જાય. અને પછી ઉપર કટિંગ પડે, પાના એક તાર બધું એક જ પાનું છે એવું દેખાય. આખું 500 પાનું હોય પણ એક પાના જેવું દેખાય, એવું શકંદામ થઈ જાય છે. આપણે આ શકંદામ આવી ગયા છીએ તો જરાય પણ ખોટ રહેશે નહીં. જો શકંદામાંથી તરી ગયા તો પછી થઈ ગયું, તો પાછો ચોપડો એવો ને એવો. અરે હા, જો બસ ભગવાન વિના બીજો એમાં ઘાત થાય છે એટલો આપણે એમાં સ્નેહમાં ખોટ છે, હેતમાં ખોટ છે. હેત વાળામાં એવો ઘાત થાય જ નહીં. હા, પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કઈ ઘાટ થાય તો જેમ પંચમૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખુબો ભરીને નાખે અને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે અને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. આવું વસમું લાગવું જોઈએ તો આપણું હાથો હેત, આપણું હાથો સ્નેહ. અને એમાં જો કઈ કુતર્ક થાય તો નહીં. આંબા શેઠની ગોળી આપણે કુતર્ક ન થાય, અને અલૈયા ખાતરના ગોળી આપણું ન પતન થાય. અને મહારાજનો કેટલો અભાવ ગાલ્યો, કેટલાને પાછા પાડ્યા. એમ છે પછી આવો ધક્કો લાગી જાય જો સ્નેહમાં ફેર હોય. અને સાચો સ્નેહ મહિમાએ સહિત હેત હોય તો આવો દેશકાળ લાગે નહીં. એમ કહે છે. શું કહે જુઓ. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનની વિશે પ્રીતિ છે એમ જાણવું. આવું વર્તું હોય ત્યારે મહારાજને વિશે, આપણે સ્વામીને વિશે હેત છે એમ જાણવું. આપણને મહારાજનું સ્વરૂપ પ્રમુખ સ્વામી દ્વારે પ્રગટ મળ્યા છે. મહારાજ અને પ્રમુખ સ્વામીમાં આપણે ગુરુ ભક્તિ છે, આપણે એમના આત્મબુદ્ધિ છે, એમના થકી આપણે મોક્ષ માન્યો છે, એમના થકી આપણે કલ્યાણ માન્યું છે. તો એમને વિશે આવી આપણે નિષ્ઠા કરવી, દરતા કરવી, એમના વિશે એક આત્મબુદ્ધિ રાખવી, એમને આપણું મન હૂંકવું, પછી આપણું ઘડતર કરશે. એની આપણે ચિંતા ફિકર કરવી નહીં. એ આપણા માટે આજીવિકા તૈયાર કરે. આપણે જમીના ત્યાંથી આપણા માટે ગોતવા માંડે, આપણા માટે સાધન કરવા માંડે. આ દીકરા છે એને આપણે આજીવિકા જોશે, એને ભણાવીને LLB કરવો છે, એને છે તે એન્જિનિયર બનાવવો છે, એને છે તે મોટો છે તે સર્જન બનાવવો છે, અને એને અમેરિકા લંડન મોકલવો છે. એવા ઘાટ છોકરો જન્મ ત્યાંથી મા બાપને હાલે. એમ આપણા ઘાટ સ્વામી કરી રહ્યા છે. આપણને અમેરિકા લંડન દેખાડવાનું છો, કોઈ ઉતાવળ ના કરશો. બધાને સ્વામી અમેરિકા જર્મન બધે દેખાય. હા, તો એ શું કહે જો સાંભળો. હા, જો પોતાના વહુના હૃદયમાં મહારાજ આવતું હતું, એમાં કોઈના સામું જોવાનું નહીં, આપણા હૃદય સામું જોવાનું કે આપણે સ્વામીમાં કેટલું હેત છે, કેટલી આત્મબુદ્ધિ છે, કેટલી નિષ્ઠા છે, અને કેટલું મન પાછું છે. એ પોતાને વિચાર કરવા જેવો છે. જય મહારાજ. પધારો બાપુ, પધાર્યા. હરે. જેને જેવું હેત હશે એવું જણાય છે. પોતાના અંતરમાં તપાસ કરો, પાછા વળીને અંતરમાં આપણા હૃદયનો વિચાર કરો, એટલે આપણને જેવું હેત છે એવું જણાશે. એમ કીધું મહારાજ પોતે. તો આપણે બીજાને કેવું હેત છે સ્વામી એ આપણે બીજાનું ના જોવું, પણ પોતાના હૃદયમાં પાછી વૃત્તિ વાળીને આપણે સ્વામીને વિશે આત્મબુદ્ધિ હેત કેવું છે એ દેખાવનું હેત નહીં. કેટલાક દેખાવનું હેત હોય તો આપણે એમ થાય કે હો આના જેવું કોઈને હેત નહીં. અને આપણને સ્વામી જોગી બાબા ધામમાં ગયા તે બહુ રડવું એ ના આવે, માથું ના પસાડીને પેલા અસલાલી વાળા સ્વામી અરે 4 જણા ચાલી રહેલા આમ પકડ્યા. હા, હવે માથું પસાડ, હા મારો બાપલો જતો રહ્યો, આમ થયું તેમ થયું, પણ કઈ પાછા થઈ ગયું. એવું દેખાવનું હેત આપણે નહીં. આપણે એવો હેહો બચાવવાનું નહીં. પણ મારા શાળકના 15માં લખ્યું ને આત્મનિષ્ઠાન વ્યારાજ સહિત હેત છે, તેનો ઉપરથી આતુરતા જેવું નથી દેખાતું. અને તે પાણીના પ્રીતિના મૂળ ઊંડા છે, અને દેહાધ્યાસ વાળાની ઉપરથી આતુરતા જેવું દેખાય છે, પણ એનો વિશ્વાસ નહીં. આવું લખ્યું છે. માટે મહારાજના
શબ્દો પર વિચાર કરીને આપણે આવું સ્વામીને વિશે આત્મબુદ્ધિ હેત કરજો એમ શું કહેજો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે હા, એવી દર્શિતિ ભગવાનની વિશે થાય તેનું શું સાધન? હવે આવી આપણે હેત કરવું છે, આવું સ્વામીને વિશે આત્મબુદ્ધિ હેત સ્થિતિ કરવી છે, તો એનું કઈ સાધન હશે કે નહીં હોય? તો એ સાધન બતાવે છે. સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સત્પુરુષનો જે પ્રસંગ સ્વામીનો આપણને પ્રસંગ છે. સ્વામી મહારાજ કે ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે જ થાય છે. કયું વચનાવૃત? હા, એમ 51માં મહારાજે પોતે જ લખ્યું છે. મહારાજ નતા આવ્યા ત્યારે નિશ્ચય ક્યાં કર્યો તો આપણે કહો? ગુણાતી સ્વામી કરાયો, પણ મહારાજ આપણા દ્રષ્ટિગોચર થયા ત્યારે ગુણાતી સ્વામી એ કરાયો. ગુણાતી સ્વામી ભગવાન મહારાજ પુરુષોત્તમ નારાયણ ના હોત તો ક્યાંથી કરાવત? એટલે પ્રત્યક્ષ હતા તો કરાય. એમ સ્વામી આપણને સ્વામીનો નીતિ સ્વામી વચ્ચે જ આપણને થાય અને સ્વામી જ કરાયો આપણને. સ્વામીએ આ સાથે પોતાનું સ્વરૂપ ઓળખાય એ મહારાજે 24 લખ્યું ને કે કૃપા કરીને ભગવાને પોતે પોતાનું સ્વરૂપ ઓળખાયું છે. એમ છે આપણને આ નીતિ કર્યા છે. માટે મહારાજ કહે છે કે સમૂહમાં સ્વામીના કૃપાથી એમના સંતો છે, ભક્તો છે, એમાં આવા નિષ્ઠાવાળા હોય ના હોય એવું કાંઈ છે બધું, તો એમના સમાગમથી પણ આપણને વૃદ્ધિ થાય, પુષ્ટિ મળે. અને સજે આવો નીચે સ્વામી આપણને કરાયો દત્ત, તો એમાં ફાસ ફેર પડવા જેવો નહીં. એમ કહે છે. શું કહે છે? સત્પુરુષનો જે પ્રસંગ જો પરમેશ્વરની વિશે દર્શિતિ થવાનું કારણ હા, તે આવું હેત સ્વામીના વિશે હોય એટલે સજે આવું મહિમા હોય તો આપણને વગણ કીધે હેત થઈ જાય. શું કહે જો? ત્યારે સોમલો ખાચર બોલ્યા છે સોમલો ખાતર બોલ્યા લે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ. તો આ પ્રસંગ તો કરીએ છીએ, તમારો કરીએ છીએ, તમારા સંત મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમના કરીએ છીએ. તોય પણ એવી દર્શિતિ કેમ થતી? લોકો એવી દર્શિતિ કેમ થતી નથી? કોણ કહે છે? સોમલા ખાતર કહે છે. હા, તો એ મહારાજ શું સમજાવે છે કે તમે મારો પ્રસંગ કરો છો ખરા, પણ સંતોનો પ્રસંગ કરો છો ખરા, પણ અડધો અમારો અને અડધો જગતનો પ્રસંગ. જગતનો પ્રસંગ શું હોય છે? હા, પેલા છે કે જુનાગઢમાં અમરસિંહ ભગત કે અમરસિંહ પાળા અને દરવાની બીજા કોક હતા. અને સ્વામી ફાય વાતું સાંભળે, વાહ સ્વામી વાહ, બહુ વાત તો સર્વોપરી હો ભારે. અને સ્વામી વિશે એ જ ખરું થોડું. અને આવી રીતે વાતો સાંભળે ને બહુ ખુશ થઈ જાય. પણ પાછા અહીંથી ઉઠીને જાય દરવાજે જઈને બે દરવાણી સાથે ગોષ્ઠી કરે. દરવાણીને કે ભગત આ સ્વામી તો બહુ જ બધી વાતો કરે, ભારે વાતો કરે. સ્વામી કે અક્ષરના રૂવાટામાં અનંત કોટી બ્રહ્માંડ ઉઠના ફરે છે, અને આ સ્વામીના રૂવાટામાં કાંઈ દેખાતું નહીં હાલું. ત્યારે પછી દરવાણી પાસે શું કે સ્વામી એ મોટા નિમના ગપ્પા પણ મોટા. પછી પેલાનું મન હતું એ ઠેકાણે આવી જાય પાછું. ત્યારે આવું છે. એમ છે કે આપણે આવું થઈ જાય સંઘમાં, એટલે અડધો જગતનો અડધો ભગવાનનો સમાગમ ભગવાનનો કીધી, અડધો કુસંગનો પાછો. હા, આંકણીયા સ્વામી ભાઈ વાતો સાંભળીએ સંતો ભાઈ, અને પાછા રોળાનંદ મળે, પણ એ રોળાનંદ પાછા રોળી નાખે પાછું નથી જોતું પાછું મોડા પાડી દે. હા, એટલે મારે એટલું કહેશે કે અડધો જગતનો ને અડધો અમારો પ્રસંગ. અડધો જગતનો શું કે જો કોઈની મોડી વાત સાંભળીએ, મોડાનો સત્સંગ કરીએ, એ તો આપણે જે એ જગતનો સંબંધ કર્યા બરોબર થયું. એમાંથી પછી આપણને મોડા પાડી જાય, મોડી વાતો મોડા શબ્દો નાખે એટલે આપણને સંશય થઈ જાય. કોને એવા નાખ્યા હતા? કાલે આવ્યું હતું હરિલામતમાં વસ્તા ખાતર. હે હા, જુઓ વસ્તા ખાતર ને સજે જીવા ખાતર ના કોઈ હતા ને, એમના હતા ને, ક્યાં જતા એ બુઢા ખાતર
વસ્તા ખાતરને કહે આ પૂરજીવા એના કુટુંબ સહિત બોલાયું ને જો આ થોડા આપણા મેચ કરીને આપણો ગ્રાહ દબાવી પડશે અને આ તમારું છે તે આ બધું લઈ લે છે અને આવા શબ્દો નાખ્યા. વસ્તા ખાતરને મન પાછું પડ્યું, પણ મહારાજ કે આપણા ખાતાના જીવ છે માટે હાલો કાર્ય. અને મહારાજ કાર્યની જઈ અને પાછા સમજાયા અને બધી વાત કરી તો બુદ્ધિવાળા હતા પાછા વળ્યા અને મહારાજ કે હવે ગઢપુર આવો તો મોટી જેલીએ જતા નહીં, આવું મહારાજ સ્પષ્ટ કહી દીધું. તો ચોખ્ખું કહી દીધું. તો જો આવું થાય તો મહારાજ કે સ્વામી કે આવું પછી આપણું હેત થાય નહીં, હેત રહે નહીં. એટલા માટે દાદા ખાતર છે, જેવું લાલુબા છે, એવા જે ભગવાનના મહિમાવાળા ભક્તો, એવાનો પ્રસંગ, એવાનો સંબંધ હોય તો આપણને જીવમાં મહારાજની નિષ્ઠા બળ વધુ આવે. એમ સ્વામીમાં આપણે સજે આવી હેત થાય. પણ એવા મોડાનો સંબંધ થઈ જાય તો હેત હોય તોય મોડું પાડી તો શું કહેજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, પ્રસંગ તો કરો છો, પણ અડધો અમારો પ્રસંગ કરો છો અને અડધો જગતનો પ્રસંગ કરો છો. બોલ્યો અડધો અમારો અને અડધો જગતનો. આમ અને પેલા બીજી વાત કરતા સ્વામી ગુણાજી સ્વામી કહીએ છે, જોગી બાપા કહેતા કે આ આપણે વિજ્ઞાન સ્વામીના ગુરુ કોણ સચે યોગેશ્વરદા. એ યોગેશ્વરદાના બાપા હતા. એ યોગેશ્વરદાના બાપા દાંતણ કરવા બેસતા શું કે દાંતણ ફાટ્યા પાપ નાથા હે હરિહુરજ નારાયણ ભેખની ટેક ને બાનાની પતરાજ્યું આવું કે તારે સ્વામી કે પટેલ આમાં તમારું શું? તારે ખબર પડી કે આ તો બધું આ પાછો અડધો જગતનો પ્રસંગ, એ પણ જગતનો બતાવ્યો ને એમ. માટે એ પણ એવો પણ આપણે ક્યાંય આસ્થા રહેવી જોઈએ નહીં. એવી બધાયા દેવને નમસ્કાર, બધા ભગવાનના ભક્ત છે. ભગવાનને જેટલા ભજ્યા એટલી પદવીને પામેલા છે. માટે ભગવાનના ભક્ત છે બધાને નમસ્કાર. કોઈની નિંદક નહીં, કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે વદન છે સુણી નહીં જાત. એમ આપણે કોઈની નિંદા ન કરવી, કોઈ દેવની નહીં, કોઈ ભક્તની નહીં, પણ છે તે મહારાજનો સ્વામીનો મહિમા આપણે કહેવો. અને મહિમા જેને જેટલો હશે એટલો એ દેવ, એટલો એ મુક્ત, એટલો એ ભક્ત થઈ. શું કહે તે માટે ભગવાને વિશે દર્શિતિ થતી નથી. હા, પછી ગામ વસોના વિપ્ર વાલાદુ. હવે બીજો પ્રસંગ આવે છે, સાંભળો. તેને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, હા, દેહ અને દેહના સંબંધ વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે, તે કેમ ટળે? હું મારું એ અહમ મમત્વ આ જીવમાં આપણને હું મારું એ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી આપણને આ દુઃખ જગતનું આપણને દુઃખ ઊભું છે. કારણ કે એમાં હાન થાય. કારણ કે આ છે જગતનું કાર્ય છે, માયાનું જે કાર્ય, માયા અખંડ છે, માયા અનાદિની છે, ભગવાનની શક્તિ છે, પણ એનું જે કાર્ય છે એ ક્ષણિક છે. એ ક્ષણે ક્ષણે એનું રૂપાંતર બદલાય છે. પછી એમાં આપણે જો સુખ્યા થઈ કે દુખ્યા થઈ તો આપણું ભોગ મળે. આપણે દીકરો જન્મ્યો કેળૈયા કુંવર જેવો હોય પણ પેલા માતા શું કહે છે અસબડા નીકળ્યા તાર શું થાય છે? બદલાઈ ગયું. જો પછી હવે આપણે હરક કર્યો તો એ ક્યાં ગયો? શોકાઈનું બોલ્યો. માટે આ ક્ષણિક છે, નાશન. એટલે એમાં શું જે મોહ આસક્તિ છે એ પ્રમાદ, આ મોહ માતા આવે છે મહારાજ. એ મોહ છે, પ્રમાદ ને મોહ એ બે શત્રુ લખ્યા. અહમ મમત્વ હું મારું, હું એટલે આ દેહ, અને દેહનો જે સંબંધી પદાર્થો છે, દેહના સંબંધીઓ છે, કાકા મામા ફઈ દાદા મા બાપ, એ હું મારું છે એ બધા મિથ્યા છે. કારણ કે દેહ આપણો સાચો નથી. દેહ આપણો કોઈનો રહ્યો છે બતાવો, આપણા ઘરિયાનો કોઈનો દેહ અહીં છે અંબર? પછી એમના અહમ મમત્વ ક્યાં જ કહો? તો પછી આપણે આ દેહ આપણો નથી તો દેહના ભાવમાં આપણે કેમ મારું કરીને બેઠા, હું કરીને બેઠા? નામ તમારું જન્મ્યા ત્યારે હતું તો પછી તમારું નામ તમારી ફોઈએ પાડ્યું કે કોઈ કુટુંબીએ પાડ્યું, પછી એ નામ બનાવતી કે સાચું છે બનાવતી, તો એ નામ ઉપર આપણને ગાર દે ત્યાં ચોટી ઊભી થાય છે. ત્યાં સુધી આપણને અહમ છે, હું છે, ત્યાં સુધી હું ઊભું છે.
જ્યાં સુધી આપણાના દેહનો ભાવ જણાય ત્યાં સુધી હું ઊભું છે, તો એ દેહના ભાવ છે એ ખોટો છે. આપણું રૂપ, આપણું નામ, આપણી નાત, આપણું ગામ એ બધું એ સપના તુલ્ય છે. અને આ દેહ સંબંધી જે સંબંધી મા બાપ, કુટુંબ, કબીલો એ પણ એના હારે નાશ થાય. દેહ જાય એટલે સંબંધીઓ ગયા, પછી આપણે એની ક્યાં હોતો વ્યારો રહેશે? તો પછી એના વિશે જે હું અને મારું એ છે તે માયા. અને એ માયાને તારી 39 વચના છેલ્લાનું એમાં આ શબ્દ મહારાજ પહેલા મૂકી દીધા. અને નારદ શંકરાજીની વાત લખી કે એમને પણ આવું માગ્યું ભગવાન પાસે કે હું મારું એમાંથી મારી રક્ષા કરીશું, માયા થકી રક્ષા કરીશું. અને એવી માયાને જે કર્યા હોય એવા જે તમારા ભક્ત એને વિશે હેત મમત્વ થઈ ગયું એમ માગ્યું. એટલે આપણું સાચું કોણ છે? હું મારું એ મહારાજનું સ્વામી. મહારાજના સ્વામી આપણા છે, બીજું કોઈ આપણું છે નહીં. તો એ મહારાજ વાલા ધ્રુવને કુટુંબમાં દેહા અધ્યાસો હોય, કુટુંબને કાંઈ કોઈ કુપાત્ર દીકરા દીકરી કોઈ કુપાત્ર પાક્યું હોય તો આપણે દુઃખ થાય. એવું જ વાલા ધ્રુવને દુઃખ થતું. એવું વાલા ધ્રુવને દુઃખ થતું એટલે મહારાજને આ પૂછે છે કે મહારાજ અહમત્વના ઘાટ કેમ ચડે? મહારાજ ઉપદેશ આપે. મહારાજ કહે છે કે આ વિપરીત ભાવના થઈ છે. વિપરીત ભાવના કેવી થઈ? આ આપણે કીધું. વિપરીત ભાવનામાં સ્વામી મહારાજે દ્રષ્ટાંત પણ આપ્યું આપણે કે દરજીના ઘેર આ ડગલું સીવડાવ્યું, આ પાટલું લેઘો સીવડાવ્યો, કોટ પાસકોટ બુસ્કોટ બધું સીવડાવ્યું અને આપણે પહેરીએ છીએ. તો એ દરજીને આપણે મા બાપ કહીએ છીએ કે આ દરજી મારો બાપો છે. કેટલા બદલીએ? આ ફેર આ દરજી ફાઈ સીવડે, બીજા ફેર બીજા દરજી ફાઈ, પણ એકનું એક રહેતું નથી. 2-6 મહિના થાય, 12 મહિના થાય, ડગલા તૂટે ફાટે, આ કાઢી નાખે ને બીજા ડગલા. એમ આત્મા છે એ સજે આ ડગલા બદલે છે, આ દેહના ડગલા, ચોમડાનો ડગલો દેહનો. હા, તો એવા ડગલા જીએ કેટલા બદલ્યા? 84 લાખ યોનીમાં અનંત વાર ફર્યો એટલા ડગલા બદલ્યા. કોઈ ડગલો હાજો રહ્યો નથી, હાથો રહે નહીં, એ પાછું ફાટી જાય છે. એ આ ગીતામાં 22મો શ્લોક છે ને, ત્યાં જ્યાં પગી 22મો બીજા અધ્યાયમાં 22મો શ્લોક છે આ ડગલાનો ગીતામાં. ગીતા ક્યાં છે? આપણે કઈ એકલું નથી. 5000 વર્ષ પર કૃષ્ણ ભગવાન પણ આ શબ્દો બોલી ગયા. તો એ ડગલાને તે આપણે હાથો માની અને હું મારું લઈ બેઠા, તો એ પછી અહમના ઘાટ કેમ કરશે? મહારાજ કહે છે એમ વાલા જૂને સમજાવે છે મહારાજ કે આપણે અનંત જન્મ ધર્યા, એમાં મા બાપ બેન ભાઈ કાકો દાદો બધું કર્યું, એમાં કોઈનો મમત્વ રહ્યો છે? અને બધીએ મા દીકરીઓ પતિવ્રતાનો ધર્મ પાળી ગઈ છે, તો એનું આપણને કેમ અહમત થતો નથી, દુઃખ થતું નથી? તો આ પણ ખોટા છે, આ પણ સપના જેવા છે, આ પણ મૂકવાના છે, માટે એનો મમત્વ ન રાખવો. એમ મહારાજ આપણે આ જન્મ પહેલા જન્મ આપણો પહેલો હશે, એના મા બાપ બેન દીકરીઓ આપણી પાડોશમાં જ રહેતા હોય, પણ એનું આપણે દુઃખ થાય છે, એનો ધોખો થાય છે? આપણા જ હોય જો પૂર્વના, પણ આપણને ખબર નથી આ આપણા છે પૂર્વના. વિસમૃતિ ભગવાને મૂકી, તો એનું આપણે દુઃખ થતું નથી. એમ આનું પણ આપણે એવું દુઃખ માનવું નહીં. અને આ પણ ખોટા જ છે, અને આ પણ એક દાડો આંખ મીટાય એટલે થઈ ગયો, એનો સંબંધ આપણે તૂટી ગયો. તો એ વાલા ધ્રુવને મહારાજ આ સમજાવે છે કે વાલા ધ્રુવને સમજાવવા માટે મહારાજે વાત કરી છે એમ નહીં, પણ એ આપણા માટે જ આ વાત ઉત્પન્ન કરી છે મહારાજે ઉત્પન્ન. તો એમ સમજીને આપણે આનું જીવનમાં વિચાર કરવો, મનન કરવું, તો સુખિયા થવાય, તો સુખ દુઃખ ના આવે. હરખ શોગની નદીઓ મોતી તેમાં જાય તણાવો, દેવાનંદ કહે હરિ ભજ્યા વિના. માટે ભગવાન ભજી લેવા, સ્વામીનો સમાગમ કરી લેવો અને હરખ શોગની નદીઓમાંથી નીકળી જવું બહાર. એમ મહારાજ કહે. શું કહેજો? કેમ? હા, શું કહેજો? સાંભળો, શ્રીજી મહારાજ બોલે, સાંભળો. જો વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેશી પ્રત્યેક જે
જીવાત્મા હા તે રૂપે નથી માનતો હા અને દેહ રૂપે માને છે અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગો છે તો જેમ કોઈ પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને મહારાજ બોલે છે આપણે કઈ વાત આપણે તેમનું ગાયું ગઈ લઈએ બાકી મહારાજ પોતે સ્વયં વાત કરે છે કે દરજીના ઘેર ડગલાની બેસવું શું કહે ત્યારે તે એમ માને છે દરજી તે મારો બાપ છે હા અને દર્જન તે મારી માં છે એમ જે માને છે તે મૂર્ખ કહેવાય. એ મૂર્ખો કહેવાય તારે આ ડગલો આપણા સાંભળાનો બદલીએ છે વારે ફરતી તો એના આના મા બાપના આના સંબંધી હોય એના આપણે સંબંધી માનીને જાય છીએ તો પછી અજ્ઞાન ના કે મૂર્ખો ના કહેવાય જો આ ડગલો પહેરીએ છીએ અને મૂર્ખો કહીએ ધરીએ મા બાપ કે મૂર્ખો કહેવાય એમ આને આ ડગલાના મા બાપ હાથું કહે તો એ પછી મૂર્ખો ના થયો કહો પેલું આ લૌકિક છે ને આ છે તે આધ્યાત્મિક વાત છે સમજવાની તો આ માયામાંથી મુક્ત થવું હોય તો આ આધ્યાત્મિક વાર્તાને જીવનમાં આપણે સમજવું પડે તો જ આપણે આ માયાથી મુક્ત થઈ નકર થવાય નહીં એમ કે હજી મહાજીવને તો દેહરૂપ જે ડગલો હા તે ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે હા અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે હા તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય થાય છે છે તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય બધું મૂર્ખ મહારાજ મૂર્ખ છે અને તેને પશુ જેવો જાણો. જો જોયું એને પશુ બુદ્ધિ છે અજ્ઞાન છે દેહને જ્યાં સુધી પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી પશુ બુદ્ધિ છે હા અને 84 લાખ જાતમાં જે પોતાની માં બેન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પ્રતિવતાનો ધર્મ એકે પાળતી નથી માટે જે એવા સત્પણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ કરશે. બોલો અહમ મમત્વના એના હાથું માની બેઠા એને અહમ મમત્વના ઘાટ કેમ કરશે એ મારે કહે છે માત્ર જો અહમ મમત્વના ઘાટ ચાલવા હોય તો આ જ્ઞાન આત્માનું જ્ઞાન સિદ્ધ કરવું મહારાજના સ્વામીનું સ્વરૂપ સમજવું તો છે તે અહમ મમત્વના ઘાટ કરે તો એ મહારાજ કહેશો તો શું કહેશો. અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે તળવી ઘણી કથન થયું જો આવી સમજણમાં આવે તો દેશવાસના મારો દેશ મારું ગામ મારું નામ અને તો અમીન પાટીદાર ભાદરણના ઓહો ભારે કહી આમ આવું અભિમાન ના નીકળે એવું અભિમાન છે તે કાઢવું હોય તો આ સમજણ કરવી પડે એમ કે મહારાજ તો એવી જાતનું આપણે અહમ છે પેલા જેમ છે તે મંગળદાસ ભણીને થયા પછી હું મોટો સાહેબ અને મારે છે તે આ મારા વાહે પેલા મને આ બાવાને ખબર જ નથી મને મંગળિયો કીધો તો ચોટી ઊભી થઈ ગઈ કહો એમ આપણે થઈ જાય હા આપણે બધું આવડતું હોય ને 5 જણા કોઈક બેઠા હોય ને આપણે સ્વામી કે મૂર્ખો છે તારે આપણે ચોટી ઊભી થઈ જાય લાજ શરમ આવી જાય જો સ્વામી ખબર છે બધા બેઠા છે મને આવું કીધું કહો અને અમારા પ્રભુદાને મને સ્વામી દોબો કીધો ક્યાં ચડી ગયો તો શું કહેશો મહારાજ અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ ગુસ્સા છે. થઈ રહ્યું આપણું બધું જ્ઞાન કુંડાળામાં જ્ઞાડું વધી ગયું આપણે ગમે તેટલું જ્ઞાન હોય પણ દેહને દેહાધ્યાસ દેહને પોતાનું સ્વરૂપ માન્યું ત્યારે મહારાજ કે બધી સમજણ માં પાણી ફરી ગયું આ વાત મહારાજ મૂકી લો એ મહારાજ કહે છે કે આવી રીતે તે અહમમાં ઘાટ ચાલવા હોય તો પોતાને આત્મારૂપ માનવું બ્રહ્મરૂપ માનવું અને મહારાજના સ્વામીને વિશે અહમમત્વ કરવું. મહારાજ અને સ્વામી આપણા છે બીજું કોઈ આપણું છે નહીં કોઈ 3 લોકમાં 14 લોકમાં આપણો કોઈ સંબંધી સાચો સગો નથી આપણો સાચો સગો એક ભગવાન ને સંત છે તો એના વિશે આપણે આત્મબુદ્ધિ રાખી એમ કહેજો શું કહે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે જો વર્ણનું કે આશ્રમનું એ માન આવે હું ત્યાં ઘી એ તો આપણે ત્યાં ઘી હોય ને બીજો ક્યાં મળે
બીજો વ્યાજી છે ભલે હાથે આપતું નથી, તો હાથું તો ક્યાંથી મળે? ત્યારે હું ત્યાં જી એમ નહીં. એ તો જો એવું અભિમાન રાખ્યું હોત તો ભગતજી મહારાજનો સમાગમ શાસ્ત્રી મહારાજ ન કરી શકત, અને મીરાબાઈ રોહિદાસનો સમાગમ ન કરી શકત. માટે આપણે નાતનું જાતનું વિદ્વાનનું વિદ્વતાનું અને ઊંચકુનું બ્રાહ્મણ શું ના તો પાટીદાર છે સ્વામી, તો એમના વિશે આપણે કંઈ આ એક આચંબુજી થાય? આપણે તો જન્મસિદ્ધ બ્રહ્મ બ્રાહ્મણ એમ નહીં. એ તો જે આ બધું એ વર્ણ આશ્રમનું અભિમાન, નાત જાતનું અભિમાન મૂકી અને સમાગમ સ્વામીનો કરવો જોઈએ, તો જ આપણું દેહાધ્યાસ ગહાય, તો જ દેહાભિમાન જાય, જગત ખોટું થાય. પણ જ્યાં સુધી વર્ણ આશ્રમનું માન લઈને ફરે ત્યાં સુધી એમાં મોટા ગુણે ના આવે અને સજે સ્વામી રાજી થાય અને આત્મારૂપ બનાવે નહીં. માટે દેહભાવ ટાળવા માટે મહારાજ આ વાત કરે છે. ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. વર્ણ આશ્રમ તણી આડ મહાવિકટ છે, તે પાધરી વાત તે કેમ પીછે. વર્ણ આશ્રમનું નામ તો ભગતજી મહારાજ દાદા સ્વામીનો સમાગમ ચાલી ના શક્યા, કોરા રહી ગયા કેટલાક. માટે દેહ ને દેહના સંબંધની વિશે મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માનો બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સર્વ ધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. આ સાધુ મહારાજે કેટલું કીધું? અહમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરે છે એને સાધુ જાણવો. એને એવું સાધુપણું આવવું ઘણું, અને એવું સાધુપણું આવ્યું એને ભગવાનને આનું માત્ર શેઠું નથી. એવું સાધુપણું આવવું બહુ દુર્લભ છે એમ મહારાજ છે. એવું સાધુપણું આવવું દુર્લભ છે, અને એવું સાધુપણું આવે તો ભગવાન કે અણુ માત્ર અમારાથી શેઠું નથી. શું કે? અને જેને એવું સાધુપણું આવ્યું હા, તેને પુરુષોત્તમ ભગવાનને કાંઈ શેઠું રહેતું નથી. કેટલું શેઠું? આટલું એટલું એ નહીં, એના આત્મામાં જ મહારાજ બિરાજમાન. અને બીજું સર્વે થાય એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. બસ બધું થાય, બધું આવડે આપણને. લ્યો, લખતા ભણતા પંડિત આવડે, બધું આવડે, કાર્ય કરતા આવડે. આ ટેલિવિઝન બધું લોકોને આવડ્યું ના આવડ્યું, એમાં આપણાને આ બધું આવડે. કાર્ય રસોઈ બધી આવડી જાય, અને બધું લખતા વાંચતા ભણતા આવડી જાય. પણ એવી સાધુતા આવડવી બહુ અઘરી પડે, અને એવી સાધુતા આવે તો જ બધું ભણતર ઘણી જાય. આવડ્યું આપણે નારાયણ સ્વામી હતા અને જો ધર્મ જ વાળા જેવા અક્ષર આવડતું નતું, લખતા ને ભણતા એક સાથે અક્ષર ઓળખાયેલા બાળભૂત તે પાછા. હો, ગુજરાતી તો ઉપલબ્ધ નહીં. બાળભૂત અક્ષર ઓળખાયેલા તો પેલી બાળભૂત સ્વામીની વાતો તે લઈને બે તે વાંચે બેઠા બેઠા, બીજું કાંઈ ભણેલા નહીં. પણ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી, શાસ્ત્રી મહારાજ ત્યાં નારાયણ સ્વામી સત્સંગમાં કોઈ ઓળખે નહીં, પણ છેલ્લો જન્મ થઈ ગયો એવી સાધુતા. એવું શાસ્ત્રી મહારાજ પોતે પોતા વખાણ કહેતા, પોતે સ્વમુખથી બોલેલા. તો એ કહેવાનું શું કે આવી રીતે એમના કશી એવી આવડત નહીં, ભણતર તો કશું, છતાં પણ સ્વામીને રાજી કર્યા અને છેલ્લો જન્મ કરી લીધો. એમ આપણે સુધી બીજી આવડત તો ગમે તેટલી હોય, પણ જો આ ન હોય તો આપણે કશે, અને આ હોય ને બીજી આવડત ઓછી વધુ હોય તોય પણ જે છેલ્લો જન્મ અક્ષરધામમાં એમ. અને મહારાજે હાર્દના વચનામાં લખ્યું ને, જેવો તેવો હોય તો પણ ગમે. જેવો તેવો શું? આ નારાયણ સ્વામી જેવા તેવા એટલે શું કે કાંઈ ભણેલા નહીં, કાંઈ વિદ્વતા નહીં, કાંઈ એવું છે જે આવડે તો નહીં, છતાં પણ સ્વામીની રાજીપો થઈ ગયો અને સ્વામીના રાજી કરી દીધા એમ કે. જો અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. મહારાજ એવો સાધુ હું છું, મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. ઇન્દ્ર ના હોય એવું શું ન હોય? આ તો આપણને એવું શીખવાડવા માટે કે છે. એમને તો ક્યાંથી હોય વર્ણાશ્રમનું માન? હા, એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષા નથી, આપણને શીખવણ દેવા માટે એવા શબ્દો મહારાજ વાપર્યા.
પોતાને તો વર્ણાશ્રમનું મન ક્યાંથી હોય? તો ભગવાન થઈને વર્ણ નથી ને આશ્રમ નથી, એ તો અજન્મા પુરુષ છે. હા, અને એ તો પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. ભાઈ પૂર્ણાહુતિ હે ભગવાન. હા, વાંચવી પડે ને. તો તમારા મનમાં કે ઉઠી જઈએ એમ ને? હા, વાતો વાંચવી પડે છે. કઈ દુઃખ છે નહીં, પણ મનનું દુઃખ છે કે મનને સીધું રાખવું, મનનું દુઃખ આવવા દેવું નહીં. કે એ અપરાધનું આવ્યું હોય એને આપણે રોઈએ તો કંઈ મટી જાય છે? માટે રોઈએ મટે નહીં, માટે સહન કરવું મહારાજની ઈચ્છા એમ જાણી. હરી